વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। ભારે રસાકસી બાદ 23 રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરની 1300 માંથી લીડથી જીત થઈ છે, તો 20 રાઉન્ડ સુધી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતે પછાડીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે। વાવ બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી છે। જો વાત કરવામાં આવે તો વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે। 23મા રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે 1300 મતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવ્યા છે। 14 રાઉન્ડ સુધી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ હતા। જો કે 14 રાઉન્ડ પછી ભાજપના સ્વરૂપજી ઠાકોર સતત કોંગ્રેસની લીડ કાપતા જોવા મળ્યા હતા। 23મા અંતિમ રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે અંતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને હરાવ્યા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।